જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, પ્રથમ ભાગમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એમસીક્યુની ચર્ચા કરેલી છે. જે ટોપિક વાઇઝ જે એએમસી, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર, લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે સિલેબસ છે તેમાં ઇલેક્ટ્રિકલનું 50 માર્ક્સનું પૂછાશે પરીક્ષામાં, જે પરીક્ષા 18/8/2024ના રોજ છે. તો મિત્રો, પ્રથમ ભાગમાં આપણે ચર્ચા કરી હતી બેઝિક ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રિકલ મશીન, ઇલેક્ટ્રિકલ પાવર. બરાબર. હવે મિત્રો વાત કરીશું કમિશનિંગ ઓફ ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, કેબલ એન્ડ લાઇન્સ, ઇન્ક્લુડિંગ પ્રોટેક્શન, સ્મોલ સબસ્ટેશન, અર્થિંગ એન્ડ વાયરિંગ, ફ્યુઝ, રિલે, બ્રેકર. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો, આ ઘણી મહેનતથી ઘણી મહેનતથી આ પીડીએફ બનાવેલું છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અવનવી માહિતી મળતી રહે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. ઇન્ડક્શન મોટરના ક્વેશ્ચનો છે જે મોસ્ટ આઈએમપી છે. જે વારે વારે દરેક એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો. મિત્રો, સમય નીકાળીને આ પીડીએફ બનાવેલી છે, તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, હું પણ નોકરી જ કરું છું, તેથી ટાઈમ ઓછો મળે છે. હવે મિત્રો, ટ્રાન્સફોર્મરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે અહીં તમે જોઈ શકો છો. ટ્રાન્સફોર્મરના પ્રશ્નો આઈએમપી છે, જે લાઇટ ડિપાર્ટમેન્ટમાં જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરના જે પ્રીવિયસ પેપરમાં પૂછાયેલા છે. હવે ફ્યુઝ કેબલના પ્રશ્નો છે. ફ્યુઝના પણ પ્રશ્નો મિત્રો પૂછાય છે. તો ટોપિક વાઇઝ છે મિત્રો, તમે અહીં જોઈ શકો છો. હવે રિલેના પ્રશ્નો છે મિત્રો, જે અહીં તમે જોઈ શકો છો. એના પછી બ્રેકરના, જે આપણા સિલેબસમાં સમાવેશ છે. મિત્રો, which of the following circuit breaker is highly reliable and has a least maintenance? તો SF6 સર્કિટ બ્રેકર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, નોટ કરી લેજો. એના પછી which of the following is an LT સર્કિટ બ્રેકર? તો મિનિએચર સર્કિટ બ્રેકર, મોલ્ડેડ કેસ સીબી અને અર્થ સર્કિટ બ્રેકર. એના પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ એચટી એટલે કે એચટી સર્કિટ બ્રેકર? તો વેક્યુમ સીબી, ઓઇલ અને SF6 સીબી. તો આ મિત્રો પ્રશ્ન પૂછાય એવા છે. કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. હવે મિત્રો, મોસ્ટ આઈએમપી જેના વેઇટેજ 10% છે મિત્રો, 10 ગુણનું પૂછાય છે. ઇલ્યુમિનેશન, બેઝિક ટર્મ્સ, લો અને લેમ્પ્સ. મોસ્ટ આઈએમપી મિત્રો 10% એનું વેઇટેજ છે. તો અહીં તમે એના પ્રશ્નો જોઈ શકો છો.
જેના એકમો પણ પૂછાઈ શકે. ધ યુનિટ ઓફ સોલિડ એંગલ ઇઝ, પછી કેન્ડેલા ઇઝ ધ યુનિટ ઓફ લ્યુમિનસ ફ્લક્સ. આ ત્રણમાંથી મિત્રો નોટ કરી નાખજો. ત્રણમાંથી એક પ્રશ્ન તો ફાઇનલી હશે જ 100% ગેરંટી સાથે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નીડ ધ હાઈએસ્ટ લેવલ ઓફ ઇલ્યુમિનેશન, તો પ્રૂફ રીડિંગ. વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નીડ લોવેસ્ટ લેવલ ઓફ ઇલ્યુમિનેશન. આ મિત્રો રેલવે પ્લેટફોર્મ. તો આ મિત્રો પ્રશ્ન પ્રીવિયસ પેપરમાં પૂછાયેલો છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝરમાં. પછી ઇલ્યુમિનેશન લેવલ ઇન લેવલ ઇન હાઉસ ઇન ધ રેન્જ, તો 100 થી 140 લ્યુમેન મીટર સ્ક્વેર. લ્યુમિનસ એફિશિયન્સી ઓફ ફ્લોરેસન્ટ ટ્યુબ ઇઝ 60 થી 65 લ્યુમિનસ વોટ. તો આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ફોર ધ સેમ વોટેજ વિચ લેમ્પ ઇઝ ચીપેસ્ટ, તો GLS લેમ્પ. કેન્ડેલા યુનિટ. વિચ ગેસ ઇઝ સમટાઇમ્સ યુઝડ ફિલામેન્ટ લેમ્પ, આર્ગોન. આ મિત્રો આઈએમપી પ્રશ્નો છે. મેલ્ટિંગ ટેમ્પરેચર ઓફ ટંગસ્ટન, 0 વોટ લેમ્પ કન્ઝ્યુમ. જે મિત્રો ખાસ જે પ્રીવિયસ યરમાં જે પૂછાયેલા છે એ પ્રશ્નો જ અહીં તમને મેન્શન કરેલા છે. તો મોસ્ટ આઈએમપી છે મિત્રો. wavelength of green color is nearly, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. અહીં તમે જોઈ શકો છો દરેકે દરેક જે પૂછાયેલા. ફિલામેન્ટ લેમ્પ ઓપરેટ નોર્મલી એટ ધ પાવર ફેક્ટર ઓફ યુનિટી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. દર વખતે દરેક એક્ઝામમાં આ પ્રશ્ન હોય છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એ કોલ્ડ કેથોડ લેમ્પ, તો નિયોન લેમ્પ. મોસ્ટ આઈએમપી મિત્રો. હું મિકેનિકલ છું, પરંતુ ઇલેક્ટ્રિકલના પણ પ્રશ્નો મેં ઘણા પેપરો જોઈને આ પ્રશ્નો લખ્યા છે. અંદાજિત 50 થી 60 પેપર એની અંદરથી આ પ્રશ્નો શોધેલા છે જે મોસ્ટ આઈએમપી છે. અહીં ધ નોર્મલ લાઈફ ઓફ સ્પાન ઓફ એ ફ્લોરસન્ટ લેમ્પ ઇઝ, તો 7500 અવર છે એની. ધ કલર ઓફ લાઇટ ડિપેન્ડ અપોન વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન નોટ કરી નાખજો. કલર ઓફ સોડિયમ લેમ્પ, મોસ્ટ આઈએમપી યલો. કલર ઓફ સોડિયમ લેમ્પ મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે. સોડિયમ લેમ્પ આર યુઝ ફોર લાઇબ્રેરી. એવરેજ લાઈફ ઓફ સોડિયમ લેમ્પ મોસ્ટ આઈએમપી. હાઈ પ્રેશર મર્ક્યુરી વેપર લાઇટ કન્ટેન bluish white color. તો મિત્રો આ ઇલેક્ટ્રિકલનો સંપૂર્ણ સિલેબસ આવી ગયો છે. સંપૂર્ણ જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં છે તો તેનો સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ જે 50% જે પૂછાવાના છે તેનો સંપૂર્ણ સિલેબસ આવી ગયો છે. ટોપિક વાઇઝ કોઈ પણ ટોપિક સ્કીપ કર્યો નથી. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મિત્રો તમારા ફ્રેન્ડને પણ મોકલજો જેથી કરીને એ લોકોને પણ લાભ મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.